નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર. આજે ચર્ચા કરવી છે કે આવતીકાલે પરિણામનો દિવસ છે. ઘણા બધા ચહેરા એવા છે કે જેમનું ભવિષ્ય આવતીકાલે નક્કી થવાનું છે, કારણ કે આ વખતની રાત સૌ લોકો ચિંતામાં છે. જે ઉમેદવાર છે એ પણ, અને જે ભારતીય જનતા પાર્ટીના નેતા જે સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં આવ્યા હતા એમને પણ ચિંતા થઈ રહી છે. આમ આદમી પાર્ટીના ઘણા ચહેરા એવા છે કે જેમનું 2027નું ભવિષ્ય પણ આ વખતે નક્કી થવાનું છે. અને બીજી બાજુ કોંગ્રેસ આ વખતે કઈ રીતે રણ મેદાનમાં રહી, આ વખતે તે વિરોધ પક્ષ તરીકે આવશે કે પછી ભારતીય જનતા પાર્ટી છે એમને ફક્ત વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની ચિંતા કરવી પડશે, તેમને લઈને પણ ચર્ચા કરવી છે. પરંતુ સૌથી પહેલા ગોપીબેન, ચર્ચા એ કરવી છે કે ઘણા બધા ચહેરા આ વખતે મેદાનમાં હતા, ઘણા બધા નવા ઉમેદવારો આ વખતે મેદાનમાં આવ્યા. એ લોકોને પણ એ જોવાનું છે કે 5 વર્ષ માટે લોકો એમના ઉપર ભરોસો મૂક્યો છે ખરા, અને સાથે સાથે કોઈ પણ પક્ષ, ભારતીય જનતા પાર્ટી છે તો સાથે ચર્ચા કરવી છે હર્ષ સંઘવીની કે આ વખતે આખા ગુજરાતની અંદર ફર્યા તો શું પરિણામ આવવાનું છે ભારતીય જનતા પાર્ટી તરફથી. બીજી બાજુ આમ આદમી પાર્ટી તો કે ગોપાલ ઇટાલિયા છે, ચૈતર વસાવા છે, ખૂબ મહેનત કરી. સુરત હોય, વિસાવદર હોય, જુનાગઢ હોય, કોંગ્રેસના અમિત ચાવડાએ તો મહેનત કરી છે. સૌથી પહેલા ચહેરાઓ જેમનું ભવિષ્ય નક્કી થવાનું છે, શું લાગે છે કે આ વખતે આમ આદમી પાર્ટીએ જે ચહેરા ઉપર ભરોસો મૂક્યો છે એ ક્યાંક આપને 2027માં વધુ મજબૂત બનાવશે? સૌથી પહેલા તો ચહેરાઓની વાત કરી લઈએ, કારણ કે જે ચહેરાઓ આ વખતે મેદાનમાં ઉતર્યા હતા, તો આ વખતની જે વોટિંગ પેટર્ન જોવા મળી છે રીતિ, એ વોટિંગ પેટર્ન, જો શહેરોની વાત કરું તો શહેરની અંદર લોકોએ પાર્ટીને નથી જોઈ, લોકોએ ઉમેદવારને જોયા છે. અને ઘણી બધી જગ્યાએ આપણને એ જોવા મળશે કે પહેલા અત્યાર સુધી કેવું હતું કે એક સાથે 4ની આખી પેનલ ચૂંટાઈને આવે. આ વખતે મોટા ભાગે પેનલો તૂટતી આપણને જોવા મળશે, કારણ કે એક ચહેરો કોંગ્રેસનો ગમે છે તો બીજો ચહેરો ભારતીય જનતા પાર્ટીનો ગમે છે, ત્રીજો ચહેરો આમ આદમી પાર્ટીનો પણ ગમે છે. એટલે લોકોએ આ વખતે ઇન્ડિવિજ્યુઅલ કેન્ડિડેટને ધ્યાનમાં રાખી અને વોટ આપ્યા છે. આ એક પેટર્ન આ વખતે આખી જોવા મળી છે કે બધે જ ક્રોસ વોટિંગ થયું છે. ક્રોસ વોટિંગ એટલે એક ભાજપને, એક કોંગ્રેસને, એક આ, જે ચહેરો સારો છે એ ચહેરાને લોકોએ પસંદ કર્યા છે. જે લોકો કામ કરી શકે એવા છે એ જોઈએ છે, બાકી નથી જોઈતા. જનતા પણ આ વખતે બહુ જ ક્લિયર હતી આ આખા મામલે. હવે વાત અહીંયા એ આવે છે કે માની લઈએ કે 4 જણાની પેનલ છે કોઈ એક વોર્ડમાં, તો એવું બની શકે કે 3 ભાજપના લોકો આવે ને ચોથો ચહેરો આમ આદમી પાર્ટીનો આવે કે કોંગ્રેસનો આવે. એવું થવાની સંભાવનાઓ ખૂબ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત, આ જે જગ્યા છે, આ 3 જગ્યાએ ખાસ એવી માનવામાં આવી રહી છે. સાથે જો ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરના અમુક એવા વોર્ડ છે કે જ્યાં આગળ તમને એવું જોવા મળશે કે કોંગ્રેસની 2 પેનલ આવી તો એની સાથે જેટલી બીજી પેનલ છે એમાં એક બબ્બે ઉમેદવાર પણ કોંગ્રેસના આવ્યા છે. તો એ આપણને જોવા મળી શકે. સાથે જામનગરની જો વાત કરવામાં આવે તો જામનગરની અંદર આ વખતે આપણને જે સમાજવાદી પાર્ટી છે, સમાજવાદી પાર્ટી આમ તો ઘણી બધી જગ્યાએ ચૂંટણી નથી લડતી, પણ આ વખતે આપણને સમાજવાદી પાર્ટીનો પણ ત્યાં આગળ જોવા મળે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાજવાદી પાર્ટીના કોર્પોરેટર જોવા મળી શકે, કારણ કે એ લોકોનું પહેલા પણ ત્યાં આગળ જે કેન્ડિડેટ છે, ઇન્ડિવિજ્યુઅલ કેન્ડિડેટ, જે રીતે હું કહી રહી છું કે એક વ્યક્તિગત રીતે લોકો એમને પસંદ કરી રહ્યા છે ને એટલા જ માટે એમને વોટ આપી શકે. હવે અહીંયા વાત આવે છે 2027ની, કારણ કે આ ચૂંટણી એ છે વિધાનસભા ચૂંટણી પહેલાની સેમિફાઇનલ છે. એટલે આ સેમિફાઇનલને લઈ અને ક્યાંક ને ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે જેનો જેટલો વોટ શેર વધશે એટલી ટફ ફાઇટ 27માં ભારતીય જનતા પાર્ટીને આપી શકશે. હવે ભારતીય જનતા પાર્ટીએ અહીંયા આગળ આ વખતની ચૂંટણીમાં જોઈ લીધું કે કઈ રીતે લોકો વિરોધ કરી રહ્યા છે, કઈ રીતે એમના જ પોતાના નેતાઓ, જે સિનિયર નેતાઓ છે એ નારાજ છે. ડેમેજ કંટ્રોલ જે છે એ નથી થઈ શકતો. કાર્યકર્તા બહાર ન નીકળે તો શું થાય, અને સૌથી મોટી વસ્તુ, જો પોલીસ મેદાનમાં આવે તો જનતાને ગમતું નથી. એટલે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીએ પણ ક્યાંક લેસન લેવાની જરૂર છે. જગદીશ વિશ્વકર્મા હોય કે હર્ષ સંઘવી હોય, એ લોકોએ પણ અહીંયાથી એક શીખ લેવી પડશે કે ભાઈ જનતાને અમુક વસ્તુ નથી ગમતી. અચ્છા, બીજી વસ્તુ એ કે તમે દર વખતે યુવાને ટિકિટ આપવાનો જે એક નવો પ્રયોગ કરો છો કે ભાઈ નો રિપીટ થિયરી, તો નો રિપીટ થિયરીમાં તમારા જે સિનિયર નેતાઓ છે ને એ નેતાઓ પણ નારાજ થઈ શકે છે, અને એ જ નેતાઓની નારાજગી આ વખતે ક્યાંક આપણને રાજકોટમાં મેક્સિમમ જોવા મળી કે રાજકોટની અંદર સિનિયર નેતાઓ નારાજ થયા અને જેના કારણે વોટિંગમાં એની અસર આપણને જોવા મળી. હવે રાજકોટની વાત કરું તમને, તો મેં રાજકોટમાં જેટલા પણ લોકો સાથે વાત કરી, જે વરિષ્ઠ પત્રકારો છે, જે લોકો
રાજનીતિથી જોડાયેલા છે એવા પણ ઘણા બધા નેતાઓ સાથે વાત કરી. એ લોકોનું એવું કહેવું છે કે લગભગ વિપક્ષ આ વખતે મજબૂત બનશે. એ બહુ સ્પષ્ટ રીતે માની રહ્યા છે અને મજબૂત બનશે એટલે સારી એવી સીટ સાથે મજબૂત બનશે. જીતશે ભારતીય જનતા પાર્ટી, આવું ભાજપના જ નેતાઓનું કહેવું છે, પણ વિપક્ષ મજબૂત થશે. હવે તમે વિચાર કરી લો કે અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય, જામનગર હોય કે પછી રાજકોટ હોય કે ભાવનગર હોય, આ બધી જ જગ્યાએ જેટલા પણ લોકો સાથે વાત કરીએ છીએ એ બધા જ લોકો એક જ વાત કહી રહ્યા છે, વિપક્ષ ચોક્કસથી મજબૂત બને છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સીટ ડાઉન થઈ રહી છે. જીતે છે ભારતીય જનતા પાર્ટી, પણ એટલે જેને કહેવાય ને કે કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટી બનાવે છે, મેયર ભારતીય જનતા પાર્ટીના બનશે, પણ સીટો ડાઉન જઈ રહી છે. એટલે લાસ્ટ ટાઈમ જે રીતનું પરફોર્મન્સ હતું એ પરફોર્મન્સ આ વખતે નહીં જોવા મળી શકે. અચ્છા, લાસ્ટ ટાઈમ કોંગ્રેસ 2 જગ્યાએ બિલકુલ ઝીરોમાં આઉટ થઈ હતી. એક સુરત હતું અને એક વડોદરા હતું. તો એની અંદર પણ આ વખતે આપણને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની પ્રેઝન્સ જે છે એ ચોક્કસથી દેખાશે. એટલે બધામાં કોંગ્રેસ બધામાં જીતતી દેખાશે. સાથે આમ આદમી પાર્ટી પણ છે, એટલે આમ આદમી પાર્ટી પણ ઘણી બધી જગ્યાએ જીતશે. અને જેને કહેવાય તાલુકા અને જિલ્લાની અંદર તો અત્યારે એવી ચર્ચા છે કે જિલ્લા લગભગ 2 થી 3 જેટલી જિલ્લા પંચાયત જે છે એ આમ આદમી પાર્ટી બનાવી શકે. આદિવાસી વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. પણ તાલુકા પંચાયતની જ્યાં વાત આવે છે ત્યાં તાલુકા પંચાયતમાં આદિવાસી વિસ્તારમાં પણ 1 કે 2 તાલુકા પંચાયત બનાવશે આમ આદમી પાર્ટી, અને સૌરાષ્ટ્રની અંદર પણ 3 થી 4 જેટલી આમ આદમી પાર્ટી તાલુકા બનાવી રહી છે. આ રીતની અત્યારે ચર્ચા છે. સાથે જો વાત કરવામાં આવે કોંગ્રેસની, તો કોંગ્રેસ માટે ઘણી ઉમ્મીદ છે લોકોને, અને કોંગ્રેસ માટે કોંગ્રેસ મજબૂત થશે ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતના સુરત પછીનો જે આખો વિસ્તાર છે, તાપીવાળો જે આખો વિસ્તાર છે, વલસાડ તાપીવાળો જે વિસ્તાર, એની અંદર કોંગ્રેસ મજબૂત થશે એવું અત્યારે લોકોનું માનવું છે. પણ ખેર કાલે ઈવીએમ ખુલશે એટલે આપણને વધારે આઈડિયા આવશે કે કોણ જીતે છે, કોણ હારે છે. પણ અત્યારની વાત કરવામાં આવે તો આજની સ્થિતિમાં એટલું ચોક્કસ હું કહીશ કે વિપક્ષ મજબૂત બની રહ્યો છે. સત્તામાં ભારતીય જનતા પાર્ટી આવી રહી છે ઘણી બધી જગ્યાએ. એટલે મોટાભાગની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી રહી છે, અને સાથે સાથે તાલુકામાં આ વખતે આપણને ઘણું બધું મિક્સ જોવા મળશે. તો સવાલ મુખ્ય નેતાઓનો કરવો છે કે ગોપાલ ઇટાલિયા છે, ચૈતર વસાવા છે, હર્ષ સંઘવી છે, સાથે રાજુ કરપડાની પણ ચર્ચા કરવી છે. પહેલા ગોપાલ ઇટાલિયા ઉપર આવીએ. સુરતની અંદર એમણે પ્રચાર ખૂબ કર્યો, અલગ અલગ ગામડાઓમાં તેઓ ફર્યા. તે કેમનો ફરક લાગે છે તમને? બિલકુલ, જો અહીંયા ફરક લાગે છે, પણ મને એક વસ્તુ એવી લાગી રહી છે કે સૌરાષ્ટ્રની અંદર તો લગભગ મોટા ભાગના લોકો એવું કહે છે, અને એનું રીઝન પણ એ હોઈ શકે કે ત્યાં આગળ પાટીદારો ખૂબ મોટી સંખ્યામાં છે સૌરાષ્ટ્રમાં, અને લોકો એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા નવા નેતા તરીકે ઉભરી રહ્યા છે. અને ગોપાલ ઇટાલિયા માટે પણ આ જે ચૂંટણી છે, આ ચૂંટણી 27ની ચૂંટણીની રણનીતિ બનાવવાની ચૂંટણી છે. એટલે ગોપાલ ઇટાલિયાનો ચહેરો જે છે એ લોકો એક યુથ આઇકોન તરીકે અત્યારની જનરેશન જોઈ રહી છે, અને એમાં પણ ખાસ કરીને પાટીદાર યુવકો, પાટીદારોની વસ્તી જે રીતે છે. અને જો બીજી મહત્વની વસ્તુ એ છે કે વિધાનસભાની જો વાત કરવામાં આવે ને તો 68 સીટ સૌરાષ્ટ્રમાંથી આવે છે. જો ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રની અંદર અત્યારની ચૂંટણીમાં વધારે સીટ્સ લઈ જશે, કે વધારે એમના દરેક જગ્યાએ ઉમેદવારને આવી જશે, તો એનો સીધો ફાયદો 27ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળશે. કારણ કે ગોપાલ ઇટાલિયા એવું સ્પષ્ટ રીતે ક્યાંક ને ક્યાંક એવું માની રહ્યા છે કે જે રીતે એમના ઓવરઓલ એમનું જે પ્રચાર પ્રસાર થયો છે એની અંદર. સાથે રીતે જો વાત કરવામાં આવે ને તો સૌરાષ્ટ્રમાં સૌથી મોટો વર્ગ જે છે એ ખેડૂત વર્ગ છે. હવે ખેડૂત વર્ગની નારાજગી જે છે એ ક્યાંક ને ક્યાંક સરકારની સામે હંમેશા આપણને જોવા મળે છે કે ખેડૂતોને જે MSP મળવું જોઈએ એ નથી મળતું. સાથે ખેડૂતોના જે મુદ્દા છે, ખેડૂતોને ટાઈમ પર બિયારણ મળી રહેવું જોઈએ, ખેડૂતોને ટાઈમ પર પાણી મળી રહેવું જોઈએ, ખેડૂતોને ટાઈમ પર ખાતર મળી રહેવું જોઈએ. આ ખાતરને આ બધાના જે મુદ્દા હોય છે એ હંમેશા ચર્ચાનો વિષય રહેતા હોય છે, અને ખેડૂતોની નારાજગી સરકાર સાથે હંમેશા રહેતી હોય છે. એટલે ગોપાલ ઇટાલિયા જે છે, એટલે ગોપાલ ઇટાલિયા, જો એક વસ્તુ અહીંયા સ્પષ્ટ તમને કરી દઉં, ગોપાલ ઇટાલિયા પણ એ વસ્તુ ખૂબ સારી રીતે જાણે છે કે સત્તામાં તો અમે નથી જ આવવાના, પણ કમસે કમ એમાં બોલનારો વિપક્ષ ચોક્કસથી બનીશું. અને જે બોલનારો વિપક્ષ બનશે તો કદાચ સરકારની નાકમાં દમ ચોક્કસથી લાવી દેશે. અને
તમે જો વિધાનસભામાં બી ગોપાલ ઇટાલિયા બોલે છે ત્યારે સરકારમાં ઘણી બધી વસ્તુ એમને એવું લાગે છે કે ભાઈ હોમવર્ક કરીને આવે છે, બોલે છે. હા લોકોને પણ એવું લાગે છે. લોકોને મેક્સિમમ લોકો એવું કહી રહ્યા છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો, કે કમસે કમ બોલે તો છે, અમારા માટે વિરોધ તો કરે છે, અમારો અવાજ તો કોક બને છે, બાકી સરકાર તો અમને સાંભળતી જ નથી. આ જે વાત છે એ વાત અહીંયા આગળ ગોપાલ ઇટાલિયા માટે સાચી સાબિત થાય છે. અને એક વસ્તુ તો બહુ ક્લિયર છે કે ગોપાલ ઇટાલિયા બોલે છે, પણ મારે એ પણ ગોપાલ ઇટાલિયાને કહેવું છે આજે કે ગોપાલ ઇટાલિયાએ હવે એક એવા પદ ઉપર છે, ધારાસભ્યના પદ ઉપર છે, અને એ સંવિધાનિક પદ કહેવાય, ત્યાં આવીને બફાટ ન કરવો જોઈએ. જે બફાટ એમને ગઈકાલે સાંજે એક વિડીયો બનાવ્યો હતો, ચૂંટણી મતદાન પછીનો એક બફાટ હતો. આમ જોવા જાવ તો ગોપાલ ઇટાલિયાને યુથ આઇકોન ગણવામાં આવે છે સૌરાષ્ટ્રમાં. બહુ જ બધા લોકો એમને ફોલો કરે છે, બહુ જ લોકોને એ પસંદ છે. પણ જે રીતનો બફાટ એ કરે છે અધિકારીઓ માટે, મીડિયા માટે, ગોદી શબ્દનો જે એમને ઉપયોગ કર્યો છે, સાથે અન્ય રીતે જે રીતે એ નેતાઓ માટે વાત કરે છે, કે પોલીસ માટે વાત કરી રહ્યા છે, તો હું ગોપાલ ઇટાલિયાને અહીંયાથી ચોક્કસથી આ વાત કહીશ કે ગોપાલ ઇટાલિયાએ એમના શબ્દો, એમની ભાષા ઉપર કંટ્રોલ લાવવો પડશે. કારણ કે આવા બફાટ કરતા નેતાઓ પણ લોકોને નથી ગમતા. લોકોને એવા નેતા ગમે છે જે વિરોધ તો કરે પણ એક સૌમ્ય ભાષા હોવી જોઈએ. ગમે તેવું એલફેલ બોલે, એલફેલ વાત કરે, એ લોકોને નથી પસંદ આવતી. તો ગોપાલ ઇટાલિયાએ અહીંયા પોતાની જાતને પણ અપડેટ કરવાની ખૂબ જરૂર છે. કારણ કે ગોપાલ ઇટાલિયાને કદાચ ખબર હોય તો એમના જ 2015ના જે વિડીયો છે એ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થાય છે અને લોકો ખૂબ ગાળો પણ લખે છે. જો આવા બફાટ કરતા રહેશે ને તો કદાચ એમની જે લોકપ્રિયતાનો ગ્રાફ આમ સીધો ઉપર જઈ રહ્યો છે એ ડાઉન પણ થઈ શકે અને લોકોને નથી ગમતું આ પ્રકારની ભાષા. હવે વાત અહીંયા આગળ એ આવી રહી છે કે નેતાઓ કેવા હોવા જોઈએ, કે જે નેતાઓને આ ચૂંટણીથી ફાયદો થાય. તો સૌથી વધારે ફાયદો ગોપાલ ઇટાલિયાને થશે આ ચૂંટણીના લીધે. સાથે જો બીજા નંબર ઉપર ફાયદો જોવા જઈએ તો હર્ષ સંઘવીને આ ચૂંટણીનો ફાયદો થઈ શકે. એટલા માટે ફાયદો થઈ શકે કે હર્ષભાઈએ આ ચૂંટણીની જવાબદારી પણ લીધી છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે પણ પરિણામ આવશે એના માટે હર્ષ સંઘવીને આના માટે એક ભારતીય જનતા પાર્ટી, કારણ કે આખી ચૂંટણીમાં એ સૌરાષ્ટ્ર હોય, આદિવાસી વિસ્તાર હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય કે પછી દક્ષિણ ગુજરાતનો વિસ્તાર હોય, આ બધી જ જગ્યાએ હર્ષભાઈએ પોતે રોડ શો કર્યા છે, રેલીઓ કરી છે. એટલે યુવા ચહેરાને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અહીંયા મજબૂત બનાવવા માંગી રહી છે. એટલે જો આ ચૂંટણીની અંદર જે સફળતા મળશે તો પણ હર્ષભાઈની અને નિષ્ફળતા મળે તો પણ હર્ષભાઈની. એટલે એ રીતે આમાં કહી શકાય. અને જ્યાં આગળ જગદીશ વિશ્વકર્માની વાત આવે છે તો ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ બની ગયા જગદીશભાઈ, પણ ક્યાંક જગદીશભાઈએ જે રીતની એક ઇમ્પ્રેશન છોડવી જોઈતી હતી લોકો ઉપર, કે જે રીતે અન્ય આ પહેલાના જે અધ્યક્ષો હતા એ લોકો ઉપર જે રીતની ઇમ્પ્રેશન છોડતા હતા કે ભાઈ નહીં ચલાવે, આ અધ્યક્ષ તો નહીં જ ચલાવે, કે આ અધ્યક્ષ આટલા સૌમ્ય છે, એમની વાત આવી છે, એ અહીંયા આગળ જોવા ન મળી. એટલે જગદીશ વિશ્વકર્મા કરતા લોકો ચર્ચા હર્ષભાઈની કરી રહ્યા હતા. અને બીજી એક વસ્તુ જે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે સંગઠનનું થોડું ઇન્ફ્લુઅન્સ સરકારમાં હોય ને તો એ ચાલી જાય છે, પણ સરકારનું ઇન્ફ્લુઅન્સ સંગઠનમાં હોય ને તો એ નથી ચાલતું. એટલે અત્યારે કેવું છે કે સરકારનું ઇન્ફ્લુઅન્સ સંગઠનમાં છે, સરકારમાં બેઠેલા જે મંત્રીઓ, નેતાઓ છે એ લોકો અત્યારે સંગઠનની અંદર વારે વારે ચાંચ ડુબાડ કરે છે. એ જનરલી એવું કહેવામાં આવે છે કે ત્યાં આગળ સંગઠનમાં પછી સારું કામ નથી થઈ શકતું. સંગઠનનું કામ હોય તો એ ચોક્કસથી સરકારમાં કહી શકે છે અને સરકાર કામ પણ કરતી હોય છે. આ વખતે થોડું ઊંધું જોવા મળ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક હર્ષભાઈ જો જીતશે તો હર્ષભાઈને મુખ્યમંત્રીનું પદ પણ મળી શકે ઇનામના સ્વરૂપે. અને ન જીત્યા અને રિઝલ્ટ પરિણામો 2021 કરતાં ઓછા આવ્યા તો એની નામોશી જેને કહી શકાય, નામોશી પણ હર્ષભાઈએ જ લેવી પડશે. સાથે જો નવા ચહેરાની વાત કરવામાં આવે તો કોંગ્રેસ અહીંયા મજબૂત બની રહી છે. એટલે કોંગ્રેસનો જે આત્મવિશ્વાસ એમના નેતાઓના જવાના કારણે ડગમગી ગયો હતો એ આત્મવિશ્વાસ અહીંયા મજબૂત બની શકે. કારણ કે અમિત ચાવડાના નેતૃત્વમાં આ ચૂંટણી લડાઈ છે, પણ અમિત ચાવડા અહીંયા આગળ
આઈડેન્ટિફાઈ કરવા પડશે કયા રેસના ઘોડા છે, કયા લગ્નના ઘોડા છે, લગ્નના ઘોડાને ક્યાં સુધી જ રાખવાના અને રેસના ઘોડાને ક્યાં દોડાવવાના. આ અહીંયા આગળ અમિત ચાવડાએ નક્કી કરવું પડશે, નહીતર એ જ પરિણામ આવશે જે 2022માં આવ્યું હતું. સવાલ એ છે કે આમ આદમી પાર્ટીને ખબર છે કે ક્યાં લડવાનું છે, એમના ઉમેદવારો સાથે કંઈ ખોટું થાય છે તો આપ એ જ સમય બગાડ્યા વગર લડે છે. કોંગ્રેસમાં એવું નથી. ગઈકાલની ઘટના કે ઘણા બધા ઉમેદવારો સાથે ખોટું થયું કોંગ્રેસના. ઘણી બધી વખત ભાજપ અને તંત્રની મિલીભગતના કારણે એમને ક્યાંક નુકસાન ગયું છે. તો એ સાંજે પ્રેસ કોન્ફરન્સ કરે છે, ચૂંટણી પંચને રજૂઆત કરે છે 27 મુદ્દા. હવે તમારી સાથે ખોટું થઈ રહ્યું છે તો તમે એ જ સમયે જાઓ. તમે કોની રાહ જોવો છો? પણ રિદ્ધિ, એ જ તો વાત છે. એટલે જ તો લોકોના મગજમાંથી કોંગ્રેસ દૂર થઈ રહી છે. લોકોને એવું ગમે છે કે અમારા માટે લડે. ઉમેદવારોને પણ એ ગમશે કે ભાઈ મને મારી સાથે કઈ થાય છે, મારી સાથે મારપીટ થાય છે તો મારા માટે આજે અત્યારે માણસ ઊભો રહે. 4 દિવસ પછી આવે મારા પ્રદેશ પ્રમુખ કે ભાઈ અમે તમારી સાથે છીએ, તો પછી એને કઈ રીતે સહન થાય છે? અને કોંગ્રેસ એટલે જ કદાચ લોકોના માનસ પર બી ભૂસાતી જઈ રહી છે. કારણ કે સવાલ અહીંયા આગળ એ આવે છે, કોંગ્રેસે શીખવાનું એ છે કે જે વખતે થયું, અચ્છા રાજનીતિ છે, ફૂલ ટાઈમ જોબ છે, તમે બધા જ ફૂલ ટાઈમ જોબમાં છો, પણ તમે ફૂલ ટાઈમ જોબ આ નથી કરતા. તમારે રજાઓ પણ જોઈએ છે ને 10 થી 6 ની નોકરી કરતા હોય એવી રીતે સરકારી નોકરીની જેમ કામ કરો છો. હવે આજનો જ હું તમને એક કિસ્સો કહું કે ચૈતર વસાવાએ જે રીતે ત્યાં આગળ જઈને બબાલ કરી ઝઘડિયા GIDC ની અંદર, કોંગ્રેસના કયા નેતા ગયા? ઘટના તો બંનેવે જોઈ હતી. જો કોંગ્રેસના નેતાને કહેવામાં આવે તો કોંગ્રેસના નેતા એમ કે ભાઈ ના, અમે લોકો આ બધામાં નથી કરતા, અમને મારામારી કરવી નથી પસંદ. પણ જનતાને તો આ જ ગમે છે. તમારા કરવું પડશે. કમસે કમ લોકોને, આદિવાસીઓને એવું તો લાગે કે અમારી સાથે કોઈ ઊભું છે. કોઈ પરિણામ આવે કે ન આવે એ બહુ અલગ વાત છે, પણ મને એ અહેસાસ થવો જોઈએ કે મારા માટે કોઈક ઊભું રહેનાર વ્યક્તિ છે, તો જ જનતા મારા ઉપર વિશ્વાસ મૂકીને મને મત આપશે. પણ કોંગ્રેસે નથી કરી રહ્યું અને આટલા વર્ષથી નથી કરી રહ્યું. એવા ઘણા બધા મુદ્દા છે કે લોકોનું સ્વયંભૂ જન આંદોલન શરૂ થઈ જાય પણ કોંગ્રેસના નેતાઓ એમાં ના હોય. અચ્છા, કોંગ્રેસના નેતાઓ એ મુદ્દાને લઈને આવે તો પછી કેવું હોય કે 4 પોલીસવાળા પકડે એટલે ચાલતા ચાલતા જઈને ડબ્બામાં બેસી જાય. આ પણ જોયું છે. એટલે કમ્પ્લીટ એક સાંઠગાંઠ દેખાય આપણને કે ભાઈ નેતાઓ આવ્યા ને સાંઠગાંઠથી પોલીસ પકડી ગઈ ને બેસી ગયા અને કલાક રહીને પોલીસે છોડી પણ મૂક્યા. હવે અહીંયા સમજવાની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી માટે કેમ 2027 લોઢાના ચણા જેવી હશે. એક તો 35 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી હશે, એટલે લોકોનો ક્યાંક ને ક્યાંક એક વિશ્વાસ જે છે એ થોડું ડગુમગું થતો હશે. 50-50% આવી ગયા છે, અમારા કામ નથી થતા, આ બધા મુદ્દા હશે. બીજી વસ્તુ અહીંયા આગળ એ હશે કે સામે જે પાર્ટી છે લડવાવાળી પાર્ટી હશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી જ્યારે કોંગ્રેસની સામે લડતી હતી ને તો આનાથી ખરાબ રીતે લડતી હતી. મેં જોયા છે લોકોને લડતા. અને જે રીતે ABVPના છોકરાઓ યુથ કોંગ્રેસના જ્યારે સત્તામાં હતું અને યુનિવર્સિટીની અંદર જતા હતા, આજ પ્રદીપસિંહ વાઘેલા, જેને મેં લાકડીઓ ખાતા જોયા છે અને જબરજસ્ત રીતે વિરોધ કરતા હતા, ત્યારે એ લોકો યુનિવર્સિટી સેનેટમાં આવ્યા. એટલે એ વિરોધ ભારતીય જનતા પાર્ટી જે રીતે કરતી હતી ને એવો તો અત્યારે આમ આદમી પાર્ટી પણ નથી કરતી. એટલો માર ખાધેલો છે એ લોકોએ. અને લિટરલી તમને એમ થાય કે અરે આ લોકો શું કરી રહ્યા છે. પણ સત્તામાં આવવું હોય તો તમારે કરવું પડે. એ સત્તામાં આવવા માટે થઈને પ્રદીપસિંહ વાઘેલા હોય કે હર્ષભાઈ સંઘવી હોય, એ કાશ્મીરમાં જઈને લાલ ચોકમાં જઈને તિરંગો લહેરાવતા હતા ત્યારે પોલીસે પણ એમને માર્યા છે. એ લોકો માર ખાધો ત્યારે જ હીરો બન્યા અને આજે એ સત્તામાં બેઠેલા છે. પણ સવાલ અહીંયા આગળ એ આવી રહ્યો છે કે કોંગ્રેસને માર પણ નથી ખાવો અને કોંગ્રેસની ઇસ્ત્રી પણ ખરાબ નથી કરવી અને સત્તા પણ જોઈએ છે. જ્યારે આમ જોઈએ કે એવું કહેવાય છે અને બહુ જ બધા લોકો ઘણા દિવસથી ચર્ચા કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી એટલે ગુજરાતમાં 2 જ પક્ષ ચાલ્યા, આવી જે ચર્ચા હતી એની અંદર આમ આદમી પાર્ટી ક્યાંક આવી ગઈ. એટલે ગુજરાતની અંદર 3 પક્ષ થઈ ગયા. હવે આ 3 પક્ષની અંદર સૌથી મોટો જો 2022ની ચૂંટણીના પરિણામો આપણે જોઈએ, જો 2 પાર્ટીના વોટ શેર્સ તમે ભેગા કરો ને તો ભારતીય જનતા પાર્ટીને લગભગ 60-70 જેટલી સીટ આવે છે વોટ શેરના હિસાબથી જોવા જઈએ તો. પણ જો વોટ શેરને તમે ન જોવો
અને આમ સીટ વાઇઝ જોવો તો તમે ભારતીય જનતા પાર્ટી મેક્સિમમ સીટ અત્યાર સુધીના ઇતિહાસની લઈ ગઈ. એટલે જનતાએ પણ હવે નક્કી કરવું પડશે કે તમારે શું કરવું છે. એટલે બે પક્ષ એટલે જ ચાલે છે કે જનતાની ક્લેરિટી હોય કે મારે આ જ પક્ષને વોટ આપવો છે, આ પક્ષને નથી આપવો. કારણ કે વોટ જ્યારે શેર થઈ જાય છે અને જો ભાજપને એવું હોય કે ભાઈ 2022ની જેમ વોટ ડિવાઈડ થઈ જશે, જે ભાજપથી નારાજ લોકો છે એ અમુક લોકો કોંગ્રેસને વોટ આપશે, અમુક લોકો આમ આદમી પાર્ટીને વોટ આપશે, તો પણ કદાચ મને વિસાવદરની ચૂંટણી પછી એવું લાગ્યું કે લોકોમાં પણ એ ક્લેરિટી આવી ગઈ છે કે અમારે અમારો વોટ બગાડવો નથી. એ કદાચ આપણને આ ચૂંટણીમાં પણ જોવા મળશે. એટલે કાલે જોઈએ પરિણામ શું આવે છે. વાત રાજુ કરપડાની કરવી છે. 50-50 લાગે છે આવે ન આવે, કારણ કે જે ગઢ છે એ કોંગ્રેસનો છે. ગેનીબેને ખૂબ મહેનત કરી હતી એ જ સમયે ત્યાં જઈને. બિલકુલ રાજુ કરપડા માટે હું એવું માનું છું કે રાજુ કરપડા કદાચ આવી જશે, જીતી જશે ચૂંટણી. પણ માની લઈએ કે ચૂંટણી ન જીતી શકે, અને ન જીતવા પાછળનું એક કારણ મને એ લાગે છે કે ગેનીબેન તો છે જ છે, પણ ત્યાંના ધારાસભ્ય, ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણ પોતે ત્યાં આગળ એક રેલી આખી આયોજિત કરી હતી, જેમાં હર્ષભાઈ સંઘવી પણ ગયા હતા. અને એ રેલીની અંદર હર્ષભાઈને ઘણી બધી વખતે એમને મુખ્યમંત્રી કહીને સંબોધિત પણ કર્યા હતા. શ્યામજીભાઈને કદાચ એવું હશે કે રાજુ કરપડા મારા વિસ્તારમાં આવી ગયા અને હર્ષભાઈના જ કહેવાથી રાજુ કરપડા આવ્યા છે, તો એમની ટિકિટ 27માં કપાઈ પણ શકે. એટલે શ્યામજીભાઈએ કેટલી મહેનત કરી છે ને એના ઉપર અહીંયા ઘણું બધું ડિપેન્ડેડ છે રાજુભાઈનું. રાજુભાઈ એટલે શ્યામજીભાઈ શું કરે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો જે કોર વોટર હતો ને, કે જે નેતાઓ હતા ને ત્યાંના, એ ઘણા નારાજ ચાલી રહ્યા હતા. એ લોકો નિષ્ક્રિય હતા. એટલે રાજુ કરપડાએ મહેનત પણ વધારે કરી અને સાથે સાથે ગેનીબેન પણ ત્યાં આગળ ગયા હતા, કારણ કે એવું કહેવાય છે કે ત્યાં મોટા ભાગના લોકો ઠાકોર સમાજમાંથી આવે છે અને ગેનીબેનને ઠાકોર સમાજ ખૂબ રિસ્પેક્ટ આપે છે. જો એ કોંગ્રેસ તરફ ડાયવર્ટ થયા તો રાજુ કરપડાને ભારે પડી શકે. એ પણ સમજીએ કે આ વખતે આપણે જોયું કે ભાજપના નેતાઓથી ખૂબ નારાજગી છે. લોકો ખરેખર ભાજપથી નારાજ છે કે પછી ભાજપના નેતાથી નારાજ છે? આમ જોવા જઈએ તો લોકો છે ને ઇન્ડિવિજ્યુઅલ નેતાઓથી નારાજ છે. પાર્ટીથી નારાજ ઓછા છે, પણ નેતાઓથી નારાજ છે. જે રીતે મેં પહેલા જ કહી દીધું કે આ વખતે લોકોએ ચહેરા જોઈને વોટ આપ્યા છે. હવે તમને અમે 5-10 વર્ષથી વોટ આપી રહ્યા છે, પણ હજી અમારા રોડ, રસ્તા, ગટર, પાણીની સુવિધાઓ નથી થઈ, તો પછી અમે તમને શું કામ કન્ટિન્યુ કરીએ? અમે કોઈ નવા ચહેરાને નહીં આપીએ કે નવો ચહેરો આવશે તો અમારી સમસ્યાઓ હલ થશે. વિધાનસભામાં નરેન્દ્ર મોદીને જીતાડવાના છે તો કઈ વાંધો નહીં, અમે મોદી સાહેબને ત્યારે જીતાડી દઈશું. પણ અત્યારે તો અમારા જે સ્થાનિક મુદ્દા છે એ જ અમારો પ્રશ્ન છે અને એટલા જ માટે અમારે વોટ કરવું છે. આ વખતે સૌથી વધારે આ વસ્તુ ચાલી. આ વખતે જે મુદ્દા ક્લિક નહોતા થતા ભાજપના, કારણ કે ભાજપ ક્યાંક પાકિસ્તાનની વાત કરતું હતું, ભાજપ ક્યાંક ઈરાનની વાત કરતા હતા, ક્યાંક હિન્દુત્વની વાત કરતા હતા. આ બધા મુદ્દા એટલે જ ના ચાલ્યા કારણ કે સમસ્યાઓ રોડ, રસ્તા, ગટર, પાણીની હતી. અહીંયા હિન્દુત્વની વાત નહોતી, અહીંયા પાકિસ્તાન કે આની વાત નહોતી, ઈરાન ને ઇઝરાયલના યુદ્ધની વાત નહોતી. એટલે નેતાઓ અલગ અલગ વાતો કરતા હતા, વૈશ્વિક છબીની વાતો કરી રહ્યા હતા. અરે ભાઈ, લોકોને વૈશ્વિક છબીમાં અત્યારે રસ નથી. અત્યારે માત્ર રોડ, રસ્તા, ગટર, પાણીમાં રસ છે. અને એ જો સમસ્યાઓ લોકોની હલ થાય ને તો જ લોકો જે છે એ લોકો વોટ આપે. અને એટલે જ હું કહી રહી છું કે આ વખતે ક્રોસ વોટિંગ જબરજસ્ત થયું હશે કે એક પેનલમાં તમને 4 અલગ અલગ પાર્ટીના લોકો પણ જોવા મળી શકે. એક એ પણ સમજવું છે કે આજે હું માનતી હતી કે ગામડાની અંદર સૌથી વધારે મતદાન થયું છે મહાનગર કરતા. આવું થાય તો પછી ભાજપને ફાયદો થાય કે નુકસાન થાય? ગામડાની અંદર જે વોટર છે ને એ મોટા ભાગે ખેડૂત વોટર છે. અને ખેડૂત વોટર માટે તમે જુઓ, છેલ્લા દિવસે પરેશ ગોસ્વામીએ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને એ પ્રેસ કોન્ફરન્સમાં જો તમે એમની કોમેન્ટ્સ વાંચો તો કોમેન્ટ્સમાં લોકોએ ખૂબ ગાળો લખી હતી. તમે વેચાઈ ગયા છો, તમે આમ કર્યું છે, તેમ કર્યું છે, આવું પણ લોકોએ લખતા હતા. પણ હું એવું પર્ટિક્યુલરલી માનું છું કે પરેશભાઈ જે એ વખતે ખેડૂતોને કહેવા માંગી રહ્યા હતા એ ખેડૂતો કદાચ નકારી દીધું હશે, કારણ કે કોમેન્ટમાં જબરજસ્ત રીતે લખવામાં આવી રહ્યું હતું. પ્લસ સૌથી મહત્વની વાત અહીંયા આગળ ગામડાની એ આવે છે કે શહેરી વિસ્તાર કરતાં ગામડાના લોકોની સમસ્યાઓ ખૂબ છે.
હા. અને જ્યારે આ સમસ્યાઓને કોઈ એડ્રેસ નથી કરતું, એટલે કોઈ એને સાથે વાતચીત નથી કરતું, ત્યારે એ સમસ્યાને લઈને ગામડાના લોકોને એવું લાગે છે કે ભાઈ અમારી સાથે આવું કરી રહ્યા છે આ નેતા. અને બીજી વસ્તુ મહત્વની એ છે કે ગામડામાં તમારે રોજે રોજ એકબીજાને ચહેરો દેખાડવાનો છે. શહેરમાં તો આજે દેખાડી દીધો, પછી તમે 15 દિવસે કે મહિને 5 વર્ષે તમને જોવા મળે કે આજે નેતા આવ્યા, 5 વર્ષે ફરી આવે. પણ ગામડાની અંદર નાનું ગામ છે, ત્યાં આગળ લોકો રહે છે અને એ વ્યક્તિને તમારે રોજ ફેસ કરવાના છે, પણ કામ થતા નથી. કેમ કે એટલા માટે નથી થતા, ગામડાની સ્થિતિ કેવી છે રીતિ, કે હું કદાચ એવું માનું છું કે મારું પર્ટિક્યુલરલી માનવું છે કે જે અધિકારીઓનું ભ્રષ્ટાચાર જે છે, નાના નાના અધિકારીઓનું ભ્રષ્ટાચાર, જે સરકારી ઓફિસમાં બેસતા લોકોનું ભ્રષ્ટાચાર જે છે, એ આ વખતે ભારતીય જનતા પાર્ટીને નડી ગયું. અને અધિકારીઓ નેતાઓને ગાંઠતા નથી. નેતાઓ પોતાની સમસ્યા લઈને અધિકારી પાસે જાય છે અને અધિકારી એના ઉપર બેસી રહે છે. એ સમસ્યાનું નિરાકરણ નથી આવતું. એટલે નેતા જે છે એ જનતાની વચ્ચે નથી જઈ શકતા અને એવું કંઈ પણ નથી શકતા કે અધિકારી મને સાંભળતો નથી. કેમ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તમે કોને સમસ્યા લઈને કહો? તમે મુખ્યમંત્રી પાસે આવો તો હવે તું વિચાર કર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મ્યુનિસિપાલિટીનો કોઈ સદસ્ય છે, એ લોકો પોતાની સમસ્યા લઈને ક્યાં જાય? જો ધારાસભ્ય જ મુખ્યમંત્રીને પત્ર લખતા હોય કે અધિકારી અમને સાંભળતા નથી, તો આ તો બિચારા બહુ નાના લેવલના કર્મચારી છે, કે આમ નાના લેવલના નેતા કહેવાય. હવે એ લોકો ક્યાં જશે? એમને તો એ લાગશે કે અરે ધારાસભ્યનું નથી સાંભળતા અધિકારીઓ, તો અમારું તો કઈ રીતે સાંભળશે? એટલે એ 70% સમસ્યાઓ પહોંચશે જ નહીં સરકારમાં. અને સરકારને ઉપર એવું લાગતું રહેશે કે બધું બહુ જ સરસ ચાલી રહ્યું છે, પણ તમારા અધિકારીઓ શું કરી રહ્યા છે એના ઉપર કોઈ વોચડોગ જ નથી. એટલે એ સમસ્યા અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીને આ વખતે ચૂંટણીમાં નડી શકે. અધિકારીની વાત કરીએ, એક છેલ્લી ચર્ચા કરીએ. આજે જે ચૈતર વસાવા વાળી ઘટના સામે આવી છે, ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ વખતે ઝઘડિયામાં પહેલી વખત નથી, આ લગભગ બીજી એક વખત ગયા હશે કે જ્યાં કામદારો છે એમની સાથે જે આખી બ્લાસ્ટની ઘટના સામે આવી છે. બરાબર, ચૈતર વસાવાનું ફોકસ હવે ક્યાંક ક્લિયર હોય એવું લાગે છે? બિલકુલ, ચૈતર વસાવાનું ફોકસ પહેલેથી ખૂબ ક્લિયર છે અને ચૈતર વસાવાની નજર જે છે ને એ 27 કરતા 29ની લોકસભા ઉપર વધારે છે. એ લોકસભા ઉપર એટલા માટે પણ વધારે છે કે આખો જે વિસ્તાર છે, ભરૂચનો વિસ્તાર છે અને મેક્સિમમ જીઆઈડીસીઝ ત્યાં આવેલી છે. મોટા ભાગના આદિવાસી લોકો કામ કરવા ક્યાં જાય છે? તો કે અહીંયા જીઆઈડીસીમાં જાય છે. ઝઘડિયા જીઆઈડીસી હોય, ભરૂચ જીઆઈડીસી હોય, પાનેલી હોય, આ બધી જ અલગ અલગ જીઆઈડીસીસ છે. હવે ચૈતર વસાવાને એ ખબર છે કે ત્યાં લેબર ક્લાસ જે છે ને, એ લેબર ક્લાસ મોટા ભાગે આદિવાસી છે અને એ લેબર ક્લાસ માટે જો એ બોલશે ને તો લોકોને ગમશે. એટલે ચૈતર વસાવા દર વખતે, તમે જો આ પહેલી વખત નથી કે ચૈતર વસાવાએ આજે બબાલ કરી દીધી હોય, પણ આ પહેલા પણ ચૈતર વસાવા આવા ઘણા બધા કિસ્સાની અંદર ફેક્ટરીઓની સામે આંદોલન કરતા આપણને દેખાયા છે. અહીંયા પણ હું તમને એ જ કહી રહી છું કે લડતો નેતા ગમે છે લોકોને. અમને ન્યાય અપાવશે, અમારા માટે અમને ન્યાય કદાચ એક સમયે નહીં પણ મળે ને, પણ અમારી સાથે ત્યાં આવશે, ત્યાં ઊભો રહેશે, ત્યાં બબાલ કરશે, પોલીસ સાથે બબાલ કરશે તો અમને ગમશે. એટલે લોકોને તો એવું જ લાગશે કે ભાઈ જો અમારા માટે કામ કરી રહ્યા છે. આમ પણ ત્યાં આગળ કશું થવાનું નથી, કમસે કમ કંઈક તો થયું. આ જે લાગણી છે ને એ લોકોને ગમે છે અને એટલે જ ચૈતર વસાવા જેવા જે નેતા છે એ નેતા ત્યાં આગળ ચાલી રહ્યા છે. અને ચૈતર વસાવાનો ટાર્ગેટ લોકસભા છે, કારણ કે હવે તો મનસુખભાઈએ પણ કહી દીધું છે ચૂંટણી નથી લડવાના. જોઈએ ભારતીય જનતા પાર્ટી ત્યાં કયા નવા નેતાને ઊભા કરે છે કે પછી 29ની ચૂંટણીમાં ચૈતર વસાવા જ આપણને ભાજપમાં દેખાય છે. એ પણ કહી ના શકાય. એ તો હવે જ જોવાનું છે કે ચૈતર વસાવા ખરેખર 2029ની તૈયારી કરે છે. જો કરે છે તો લોકો કેટલા સ્વીકારે છે. એક વખત તો થોડા માર્જિનથી હારી ગયા હતા. ગોપીબેન, સાથે સાથે એ પણ એક છેલ્લો સવાલ છે કે ચૈતર વસાવાએ આજે જે માથાકૂટ કરી છે, સામે પક્ષે મારામારી પણ થઈ છે, ક્યાંય તકલીફ પડે એવું લાગે છે? બિલકુલ પડશે, બિલકુલ પડશે. ચૈતર વસાવા સાથે મેં હમણાં ઇન્ટરવ્યુ કર્યો. ચૈતર વસાવા એવું બોલ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે, એફઆઈઆર થશે આ મામલામાં. મારામારી તો થઈ જ છે, એફઆઈઆર થશે. ભલે સામસામી ક્રોસ એફઆઈઆર થાય, પણ મારામારી થઈ છે એટલે એફઆઈઆર થશે. ને બની શકે કે ચૈતર વસાવાને જે ડેડિયાપાડામાં જવાની પરમિશન મળી હતી એ પણ રદ થઈ જાય, ચૈતર વસાવાને ફરી જેલમાં જવું પડે. ચોક્કસથી થઈ શકે, કંઈ પણ થઈ શકે અહીંયા આગળ. કારણ કે જે રીતે ઉમેદવારોને પોલીસ ઉઠાવી જતી હતી ને આખી ચૂંટણી
પોલીસ લડતી હોય એવી રીતે મેદાનમાં હતી તો આ તો ચૈતર વસાવા જે ગ્લાસ મારવા ઉપર જેલમાં જઈ શકતા હોય તો અહીંયા તો લાફો માર્યો છે ને એ પણ કેમેરાની સામે. હા, એટલે થઈ શકે, કંઈ પણ થઈ શકે. બિલકુલ. એટલે કે હવે જોવાનું છે કે કંઈ પણ થઈ શકે, પરંતુ અમે તમને એ જ અપીલ કરી રહ્યા છીએ કે જ્યારે જ્યારે આવી કોઈ ઘટના સામે આવે છે એટલે સ્વાભાવિક છે કે કોઈક નેતા અહીંયા આવે છે, પણ લોકો અહીંયા તટસ્થ રહે. લોકો જોઈ રહ્યા છે કે ખરેખર શું બની રહ્યું છે, કારણ કે જવાબ તો કંઈ પણ આપી દેવામાં આવે છે અચાનક, પછી નેતાઓ ફરી જાય છે. અને સાથે સાથે આજે અમારો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આવતીકાલનો દિવસ પરિણામનો છે. તમે સતત નિર્ભય ન્યૂઝ ઉપર જોતા રહેજો. અમે તમને સતત અપડેટ આપતા રહીશું. અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ ચોક્કસથી કરજો. અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.